ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો દોસ્તો? તો જઈએ છીએ આપણે એક સરસ શબ્દ, નામ છે યાંત્રિક ઉર્જા. તો તમને મેં બહુ પહેલા શીખવાડ્યું દોસ્તો, યાંત્રિક ઉર્જાને આપણે જો એનર્જી કહી દઈએ તો K + V. એનો મતલબ કે કોઈ પણ પદાર્થની ગતિ ઉર્જા અને તેની સ્થિતિ ઉર્જાના સરવાળાને તે તંત્રની યાંત્રિક ઉર્જા કહેવાય. તો વ્યાખ્યા બાકી થઈ ગઈ, પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને યાંત્રિક ઉર્જા કહે છે. બીજો અગત્યનો શબ્દ એ આવ્યો કે સાબિત કરો કે એ અચળ હોય. તો દોસ્તો એક કામ કરો, જૂના શબ્દો બોલીએ. જો પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ F હોય, બાહ્ય બળના કારણે પદાર્થનું સ્થાનાંતર ડેલ્ટા x જેટલું થાય, તો એના દ્વારા થતું કાર્ય આપણે સૌ જાણીએ છીએ W = F * ડેલ્ટા x. જેટલું કાર્ય થાય એટલું જ ગતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. એટલે તમને યાદ હશે કાર્ય ઉર્જા પ્રમેય. આ તમારું પહેલું ઇક્વેશન. દોસ્તો આની સાથે એમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા યાદ કરો તો આપણે એ પણ તમે આના આગળના લેક્ચરમાં જ ભણી ગયા, -F * ડેલ્ટા x. હવે તમે ધ્યાનથી જુઓ, તમારી પાસે બે ઉર્જા આવી. હવે બેટા હું શું વિચારું કે આનો સરવાળો કરું તો ડેલ્ટા k + ડેલ્ટા v, that means F ડેલ્ટા x - F ડેલ્ટા x તો 0. તો બે ઉર્જાઓનો ફેરફાર નો સરવાળો 0 થયો. ડેલ્ટા બહાર કાઢું તો k + v = 0. એનો મતલબ કે આ બંનેનો સરવાળો એ કોઈ અચળ ભૌતિક રાશિ છે. એનો મતલબ દોસ્તો કે આ બંનેનો સરવાળો છે ને E નામ આપી દઉં, એ અચળ રહેશે. દોસ્તો આને જ કહેવાય તંત્રની યાંત્રિક ઉર્જા અથવા તો મિકેનિકલ એનર્જી. તો કોઈ પણ તંત્રની અંદર ઉર્જા અચળ રહે એવું કયું ક્ષેત્ર કે છે? સંરક્ષી બળ ક્ષેત્ર. સંરક્ષ ક્ષેત્ર અનુસાર પદાર્થની કુલ ઉર્જાનો જથ્થો હંમેશા અચળ રહે છે. યાંત્રિક રીતે અલગ કરેલા તંત્રમાં કુલ ઉર્જા અચળ રહે. સર અમને બહુ મસ્ત ખબર પડી ગઈ અચળ રહે. જો હું એની અવસ્થાઓ વિચારું તો પ્રારંભિક અવસ્થા કહું તો પ્રારંભિક અવસ્થા માટે લખવા જઈએ તો પ્રારંભિક અવસ્થા એટલે ઇનિશિયલ સ્ટેજ. જો પદાર્થ x1 થી ગતિ કરીને x2 સુધી પહોંચતો હોય તો x1 પાસે ગતિ ઉર્જા ki, સ્થિતિ ઉર્જા vi. આની પાસે ગતિ ઉર્જા ફાઇનલ, સ્થિતિ ઉર્જા ફાઇનલ. જો આને સિસ્ટમેટિક લખવા જાઉં તો k ઇનિશિયલ + vxi. કેમ મેં vxi લખ્યું? આપણે બધા જાણીએ છીએ કે સ્થિતિ ઉર્જા એ સ્થાન પર આધાર રાખે છે એટલે vxi. અહીંયા ફાઇનલ + vxf. એનો મતલબ એવો થયો કે પદાર્થની માત્ર પ્રારંભિક ઉર્જા અને એની અંતિમ ઉર્જા જેટલી જ હોય. એવું ક્યારે થાય કે જ્યારે એની ઉર્જા અચળ હોય. તો એ તો વિધાન થયું દોસ્તો કે વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે. એનો મતલબ જ એ કે એની યાંત્રિક ઉર્જા બદલાતી નથી. તો દરેક જણ માઇન્ડમાં સેટ કરી દો કે સંરક્ષી બળ ક્ષેત્રમાં એની યાંત્રિક ઉર્જા કેવી રહે છે દોસ્તો? અચળ. હવે આના સિવાય જો અસંરક્ષી ક્ષેત્ર હોય તો હવે શું કરીશું? તો દોસ્તો એની માટે બી સોલ્યુશન છે કે એની ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા વત્તા q = એની ઉર્જા. q એને મોટા ભાગે હું કહીશ વધારાની ઉર્જા. ઘણા કિસ્સાઓમાં એ 80% કિસ્સાઓમાં ઉષ્મા ઉર્જા, પ્રકાશ ઉર્જા કે ધ્વનિ ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે. તમે યાદ કરો, આ સંરક્ષિત ક્ષેત્રની વાત હતી.
આ અસરળ ક્ષેત્ર એટલે અસરળ ક્ષેત્રમાં મોટા ભાગે ઘર્ષણ બળ આવે. તો ઘર્ષણ બળમાં આ જે Q છે એ વસ્તુ ઘસાય એટલે ગરમ થાય એટલે ઉષ્મા ઊર્જા. ચોપડીમાં નથી આપ્યું પણ આ સમજવાનું બેટા કે અસરળ ક્ષેત્રમાં બે બધાનો સરવાળો ફિક્સ થતો હશે. સર મગજમાં આવી ગયું, આ બી ક્લિયર થઈ ગયું. તો સંરક્ષીની વાત અત્યારે હાલ કરીએ તો સંરક્ષી બળ ક્ષેત્ર માટે એના કેટલા મુદ્દાઓ તમારે ધ્યાન રાખવા જોઈએ. તો પહેલું, સંરક્ષી બળ ક્ષેત્ર માત્ર પદાર્થની એટલે ગતિપથની પ્રારંભિક અવસ્થા અને એની અંતિમ અવસ્થા પર જ આધાર રાખે છે. તેને પસંદ કરેલા ગતિપથ પર આધારિત નથી. હા, એ સાચી વાત છે. પૂરું થઈ ગયું. તમે જુઓ ઇનિશિયલ ને ફાઇનલ કઈ રીતે ગઈ, કયા ઘટકો પડ્યા, એને કોઈ જ લેવા દેવા નહીં. માત્ર પદાર્થની પ્રારંભિક અવસ્થા એટલે ઇનિશિયલ સ્ટેજ અને એની ફાઇનલ સ્ટેજ. સર ક્લિયર. તો શું આ બંને ઉપરથી આપણે કંઈક તારણ કાઢી શકીએ? તો દોસ્તો તારણ એવું કાઢું છું કે જો બંધ માર્ગ હોય, જો કોઈ પદાર્થ અહીંથી ગતિ કરીને ફરી પાછો અહીં જ આવતો હોય તો બંધ માર્ગ માટે એનું પ્રારંભિક સ્થાન ઇઝ ઇક્વલ ટુ એનું અંતિમ સ્થાન થઈ જાય. હા, તો એની પાસે જેટલી ઊર્જા પહેલી હશે ફરીને ત્યાં આવશે એટલી જ ઊર્જા રહેશે. કોઈ ઊર્જા ગુમાવશે નહીં કે કોઈ ઊર્જા, કારણ કે આના દ્વારા આપણે અચળ બળનો કિસ્સો ગણીએ તો એના દ્વારા થયેલું કાર્ય શૂન્ય, કારણ કે W બરાબર F ડેલ્ટા x. જો આ બંને સરખા હોય તો 0, તો એના દ્વારા કાર્ય જ થયું ના કહેવાય. બોલો, આવડી જાય બેટા? ક્લિયર. ચલો હજી એક ટિપિકલ શીખવાડો. તો દોસ્તો હજી એક ટિપિકલ કરું છું. દડાની વાત કરીએ એટલે કે મુક્ત પતન પામતો દડો. એક કિસ્સો વિચારે કે આ જમીન છે, આ જમીનથી h જેટલી કેપિટલ H જેટલી ઊંચાઈએ કોઈ બોલ છે. આ બોલ જ્યારે અહીંયા હશે ત્યારે એની પાસે સ્થિર છે એટલે એની પાસે સ્થિતિ ઊર્જા કેવી હશે દોસ્તો? મેક્સિમમ. અને જ્યારે દડો અહીં આવશે ત્યારે એની પાસે મેક્સિમમ કઈ હશે દોસ્તો? ગતિ ઊર્જા હશે. તો મેં મારી સરળતા ખાતર એની કુલ ઊર્જા વિચારી. તો જ્યારે જમીન ઉપર હોય ત્યારે E0 વડે દર્શાવો, મહત્તમ ઊંચાઈ હોય એટલે EH વડે દર્શાવો, અને વચ્ચેની કોઈ પરિસ્થિતિ છે, ધારો કે અહીંયા સ્મોલ h જેટલી ઊંચાઈએ છે તેને EH કહીએ. દોસ્તો આ બધાના સૂત્રો શું આવશે? ચલો, હું જ્યારે E0 ની વાત કરું ત્યારે મેં હમણાં જ કીધું કે એની પાસે માત્ર ગતિ ઊર્જા હશે એટલે હાફ mv². અંતિમ સ્થિતિ છે એટલે ફાઇનલ લખી દો. જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈએ હશે ત્યારે એની પાસે માત્ર સ્થિતિ ઊર્જા હશે mgh, કારણ કે અહીંયા ગતિ ઊર્જા 0 છે, અહીંયા સ્થિતિ ઊર્જા 0 છે. દોસ્તો યાદ કરો, જો આ બંનેને સરખાઈ દઉં, ચલો આ બંનેને સરખાવો તો યાદ કરો ઊર્જા તો અચળ રહેવાની. કોઈ પણ દ્રવ્ય માટે આપણે ભણી ગયા ઊર્જા સંરક્ષણ અચળ રહેશે. સરખાવા જાઓ બેટા તો તમને એક સમીકરણ મળ્યું, હાફ mv ફાઇનલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ mgh mm કટ, તો vf સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2gh, માટે vf ઇઝ ઇક્વલ ટુ √2gh. મજા પડી ગઈ સર? એક સરસ મજાનું સૂત્ર તમે અમને લાવી આપ્યું જે આપણે ઊર્જાની સરખામણી કરી. ખેલ ખેલાયો હવે અહીંયા કે ધારી લો કે h જેટલી ઊંચાઈએ હોય તો આની પાસે EH લખું છું દોસ્તો, ધ્યાનથી જોજો, ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા. કારણ કે આ કોઈ ઉપર નથી કે તો નીચે નથી, બંને ઊર્જા હશે એટલે એની પાસે ગતિ ઊર્જા હાફ mv² h ઊંચાઈએ અને સ્થિતિ ઊર્જા એ mgh. દોસ્તો મને કોઈ પર્સનલી કે તો હું હવે થિયરી કરતા આને હું મારા માટે ઇમ્પોર્ટન્ટ એવા MCQ બનાવું
તો હું આને ઇક્વેશન નંબર 1 કહી દઉં, આ મારું ઇક્વેશન નંબર 3. ઊર્જા સંરક્ષણ છે, તમે ગમે તે ઊર્જાને સરખાઈ શકો. ધારો કે E0 બરાબર EH. કેમ સરખાયું? કારણ કે ઊર્જા સંરક્ષણ, કુલ ઊર્જા તો સરખી જ થવાની. ચલો સરખાવો દોસ્તો. તો half mv²f is equal to half mvh² plus mg h small h જેટલી ઊંચાઈ છે તો સ્મોલ h લખાય. દોસ્તો હું આને બહુ જ સારી રીતે સિમ્પલ બનાવવા જાઉં તો ધ્યાનથી જો દોસ્તો, આમાંથી બધામાંથી m કટ થઈ ગયો તો vf². જો હું આખા પદને 2 વડે ગુણી કાઢું તો vh² plus 2gh. મને કોઈ એવું કહે કે તમારે ઊંચાઈ શોધવી છે તો મારી માટે એક સરસ થઈ ગયું vf² minus vh² is equal to 2gh. દોસ્તો ફરી બોલું છું, મારે કોઈ થિયરીમાં આવું નથી આપ્યું. હું તમને અલગ અલગ એમસીક્યુ તરફ લઈ જવા માંગુ તો હું આ રીતે એની હાઈટ શોધી શકું. હાઈટ અને પ્રારંભિક વેગ આપ્યો હોય તો એની અંતિમ વેગ શોધી શકું. આ સિવાય કોઈ કે ના સર મારે એની 2 ઊર્જા સરખાવી છે, એક EH અને એક EH. એનો મતલબ કે આ ઊર્જા અને આ ઊર્જા જો એ સરખાવા જઈએ તો એની સ્થિતિ ઊર્જા દોસ્તો હમણાં જ ભણી ગયા, મહત્તમ ઊંચાઈ એ મેક્સિમમ, અને h વાળું સૂત્ર તમારી પાસે યાદ છે, half mvh² plus mg small h. દોસ્તો આને આમ લઈ જવું પડે, પહેલા બધામાંથી m કટ, આમ લઈ જવું તો g કોમન h minus h. ફરી બોલું દોસ્તો, આને આમ લઈ ગયા g h minus h, vf² by 2 ને સામે લઈ જાઓ. देखो दोस्तों तुम्हें समीकरण मળી ગયું vh છે આવ્યું vh² is equal to 2g h minus h માટે vh is equal to under root 2g h minus h. તમને થાય સર તમે આટલા બધા આ બંને ટિપિકલ સમીકરણ બતાવીને અમને સમજાવવા શું માંગો છો? દોસ્તો આ જ થઈ તમારી નીટ JEE ના MCQ ની પ્રેક્ટિસ. તમને હું કોઈ કહી દે કે પદાર્થ છે એ 100 મીટર ઊંચાઈએથી પડે છે. 100 મીટર ઊંચાઈ એટલે તમને એની મહત્તમ ઊંચાઈ આપી દીધી. દળ ઉપર આધારિત નથી, દળ તો જો છે જ નહીં ક્યાંય, એટલે દળ ટાઈમ પાસ કરવા આપ્યું હશે. જો એ 30 મીટર ઊંચાઈ આવે તો ત્યાં એનો તમે વેગ શોધો તો બોલો શોધતા આવડી જાય. તમારે ખાલી આમાં કિંમત મૂકવાની. તો જોઈ લો દોસ્તો, બંને બહુ સરસ. હજી કોઈ આજનો લેક્ચર કોઈ દાખલા માટે નહીં પણ એક સરસ મજાના MCQ ની પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલો છે. તો ધ્યાનથી જોઈ લો આખો લેક્ચર, બધા સ્ટેપ જોઈ લો જે MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થયા બેટા. પ્લીઝ 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 આ વિડીયો 2 વાર જોજો તો અમારા MCQ સોલ્વ થશે.